સંતૂર સાથે આ પેન ફ્રી છે ને, એટલે તેમની સ્કિન પણ સુંદર અને તારી રાઇટિંગ પણ. સમજો, હવે 4 સંતૂર સાથે એક પેન ફ્રી. ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને સરકારની મોટી રાહત. હજુ પણ પાકિસ્તાનીઓ અટારી બોર્ડરથી જઈ શકે છે પરત. આગામી આદેશ સુધી લાગુ રહેશે નિર્ણય. પાકિસ્તાને ફરી તોડ્યું સીઝફાયર. સતત 7મા દિવસે એલઓસી પર કર્યું ફાયરિંગ. કુપવાડા, ઉરી અને અખનૂરમાં ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ. પહલગામ આતંકી હુમલાને લઈને એનઆઈની તપાસ તેજ. આજે બેસરન ઘાટી જશે એનઆઈ ચીફ. શંકાસ્પદોની પણ હાલ ચાલી રહી છે પૂછપરછ. આતંક વિરુદ્ધની લડાઈમાં અમેરિકાએ આપ્યો ભારતનો સાથ. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે એસ જયશંકરની વાતચીત. હુમલાની નિંદા કરવા પાકિસ્તાનને સૂચન. સતત 3જા દિવસે અમદાવાદના ચંડોળા તળાવમાં ઓપરેશન ક્લીન. આજે મિલકતનગરમાં ગન્ની પથ્થરવાલાના ગેરકાયદે બાંધકામો કરવામાં આવી રહ્યા છે જમીનદોસ્ત. હજુ 2 દિવસ પ્રચંડ ગરમીમાં શેકાવા ગુજરાત રહે તૈયાર. બુધવારે અમદાવાદ સહિત 6 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર. 44.5 ડિગ્રીના ટોર્ચરમાં શેકાયું રાજકોટ. નમસ્કાર, એબીપી અસ્મિતા સાથે હું પૂનમ. આજે 1 મે એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ. એબીપી અસ્મિતાના દરેક દર્શક મિત્રો